ચાંદાને જોઈ લ્યો તમે છન્નીમાં, પછી કયા ચાંદાને જોવાનું હોય? પોતાને ચાંદો કે ચાંદો આવી ગયો છે. ચલો ફટાફટ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો એવી આશા રાખું છું. વેલકમ ટુ માય વ્લોગ. હેપી કરવા ચોથ ટુ ઓલ ઓફ યુ. જે પણ કરવા ચોથ રહ્યા છે એમને, નથી રહ્યા એમને, જે પણ પરણેલી સ્ત્રીઓ છે બધાને હેપી કરવા ચોથ. ભગવાન તમારી જોડી સલામત રાખે. અને આજે કરવા ચોથ છે તો સવારના વાગ્યા 5:30. ઉઠીને નાહી ધોઈ લીધું છે, ચા બની ગઈ છે, નાસ્તો બનાવી લીધો છે અને હવે ફટાફટ તૈયાર થઈશું. અને તૈયાર થઈને પછી આપણે કરશું પૂજા, અને પૂજા કરીને ખાશું સરગી એટલે કે નાસ્તો. અને નાસ્તો કરીને પાણી જાજુ બધું પી લઈશું, કેમ કે પછી તો આખો દિવસ પાણી નહીં પીવા મળે. એટલે પ્રાયોરિટી એ જ હોય પાણી જેટલું પીવા એટલું, કેમ કે જમ્યા વિના ખાધા વિના ચાલી જાય, પણ પાણી વિના થોડુંક ટફ પડે. એટલે ફટાફટ અત્યારે સૂર્યોદયની પહેલાં આપણે એ બધું પતાવવું પડે. એટલે અત્યારે 5:30 થઈ ગયા છે ઓલરેડી. એટલે પહેલાં બધું ફટાફટ પતાવી લઈએ. હું તૈયાર થઈ જાઉં, પૂજા કરી લઉં, પછી તમને મળું થોડી વારમાં. તો હું રેડી થઈ ગઈ છું. મેં કરી લીધી છે પૂજા ફટાફટ, કે મેં લેટ થતું હતું એટલે એ બધું હું શૂટ કરવા નથી રહી, કેમ કે શૂટિંગ જરૂરી ન હોય, પૂજા જરૂરી હોય. એટલે પૂજા મેં કરી લીધી છે ફટાફટ. અને હવે હું નાસ્તો કરવા બેસું છું. દેખાડું તમને શું છે મારા નાસ્તામાં. જો ચા છે, ડ્રાયફ્રૂટ, થેપલા, મીઠાઈ નંબર 1, મીઠાઈ નંબર 2, મીઠાઈ નંબર 3. આઈ હોપ તમને દેખાય છે. ઓકે, ગુલાબજાંબુ, રસગુલ્લા, કલાકંદ, થેપલા, ચા અને બદામ. આમ જોવા જાઓ તો કંઈક સરગીમાં સ્પેસિફિક આઇટમ્સ હોય, પણ મીનવાઇલ એનું કેવું હોય સાયન્ટિફિક રીઝન કે તમારી અંદર શુગર ઘટવી ન જોઈએ આખા દિવસમાં. એટલે ગળ્યું ખાઈ લેવું જોઈએ, કેમ કે તમે પાણી ન પીવાનું હોય એટલે ડિહાઇડ્રેશન થઈ જાય, એવું કંઈ ન થાય એની માટે હોય. એટલે જે ખાઈ શકાય એવું ખાવાનું. મને અત્યારમાં ગળ્યું બહુ ઓછું ભાવે, નાસ્તો જ ઓછો ભાવે, પણ ખાવો પડે. એટલે અત્યારે આ નાસ્તો ખાઈ લઈશું, જે હું ખાઈ શકું, કન્ઝ્યુમ કરી શકું એવી વસ્તુઓ. અને પછી છેલ્લે 6:30 જ્યારે સૂર્યોદયનો સમય છે એ પહેલાં હું પાછું પાણી અથવા લીંબુ પાણી પી લઈશ, કેમ કે એનાથી લીંબુ પાણીથી એક તો એનર્જી રહે, ઇન્ફ્લેમેશન ન થાય, મતલબ કે એસિડિટીને એવું ન થાય આખો દિવસ ભૂખ્યા રહીએ તો. અને સ્ટેમિના પણ મળે, વિટામિન સી હોય એટલે ઓબ્વિયસલી. અને પાણી જાજુ બધું પી લઈશ એટલે આખો દિવસ વાંધો ન આવે. બધું ઊંટ જેવું ફીલ થાય છે. ઊંટ કેવું પાણી પીને પછી આમ રાખી મૂકે પોતાની અંદર, એવું મને થાય છે કે પાણી જાજુ બધું પી લો એટલે પછી રાત સુધી વાંધો ન આવે. ગયા વખતે તો આઈ થિંક 11:30, 10:30 સુધી ચાંદાના દર્શન નહોતા થયા, અને પછી અંતે વિડીયો કોલ કરવો પડ્યો. તો બારગામ જ્યાં દેખાતું તો ત્યાંથી વિડીયો કોલમાં જોઈને પૂજા કરી હતી. આઈ હોપ આ વખતે આવું કંઈ ન થાય. આ વખતે શાંતિથી બધું સરસ રીતે ટાઈમે ચાંદા મામા પધારી જાય. આઈ હોપ, લેટ્સ સી. બાકી તો શું છે. ચલો હું ફટાફટ નાસ્તો કરી લઉં અને પછી મળું તમને થોડીક વારમાં. તો સવારના 7:30 વાગ્યા છે. બચ્ચાઓને ઉઠાડીને તૈયાર કરીને સ્કૂલે મોકલી દીધા છે. વ્રત હોય કે ગમે હોય, આપણે જે ડ્યુટી હોય એ તો કરવાની જ હોય. એટલે બાળકો હમણાં ગયા છે સ્કૂલે. મેં મસ્ત મસ્ત ફોટા પાડી લીધા. એકલા હોય ત્યારે એ કામ કરી લેવાનું હોય એટલે એટલે છે ને કેવું કે બીજા સામે થોડું કોન્શિયસ ફીલ થાય, એવું થાય. તો એની કરતાં જેવું ગમે એવા ફોટા પાડી લેવાના. ये बड़ी अच्छी बात कही आप. એટલે ફોટાઈ પાડી લીધા છે. હવે થશે અઘરું, કેમ કે અત્યારનો સવારનો સમય કેવો હોય, દોડાદોડી હોય, ઘરનું રૂટીન કામ હોય, એ બધું કરીએ ને એટલે પછી લાગે તરસ. એટલે હવે અત્યારનો થોડોક સમયગાળો જે લગભગ 11-12 વાગ્યા સુધી પાણીનો જે સોર્સ પડશે ને, ગરમી ને કામ ને એ બધાના કારણે, એ થોડોક કેવડાવશે. એટલે હવે થોડુંક ધીમે ધીમે આજ કામ કરશું. એટલે બહુ ઉચાટમાં કે જલ્દીથી કરવામાં તરસ ન લાગી જાય બહુ. તો રૂટીન કામ હોય તો કરવું જ પડે. તો ચલો કામ કરીએ અને પછી પાછું કાંઈ હોય હેપનિંગ તો એવું તમને બતાવું. કરી લીધો એકલા નાસ્તો? તારા પછી કર. મારા પછી? પણ એ તો મેં તો ક્યારનો કર્યો, 6 વાગ્યાનો. પહેલા તો પછી. વાહ, પણ અત્યારે તો મારી સામે કરો જ ને. હે સવારે દઈ કરે. તમે કઈ તમને ના નથી પાડી? तुम इसका पति हो? हाँ हाँ। हम इसका पति हैं। हमको सिर्फ फांसी का सजा चाहिए। બોલો. कुछ नहीं बोलेगा, कोई कुछ नहीं बोलेगा, ओके? कुछ આ કચરા વાળો ગલત ટાઈમે આવે.
પંકજ છટકી જાય આવા બધા કામો વચ્ચે આવે ને એમાં. One eternity later. रात 7:45 શું કે बजे સાજુ કેવું રહ્યું આજે? કેવું રહ્યું? હવે મને તરસ લાગી છે બહુ. તો આ કેવા કરશ? ગૂગલ વાળા કેવા છે? આ સવારની 11 11:30 સુધી ગૂગલમાં જ્યારે ટાઈમ પૂછ્યો ને કે મૂનરાઈઝ ક્યારે થશે, મીન્સ ચંદ્રોદય ક્યારે થશે, તો સાંજના 7:50 કે 7:52 નો ટાઈમ દેખાડતા હતા. અચ્છા. અને મેં હમણાં થોડીક વાર પહેલા જોયું ને તો એમાં મને 8:52 નો ટાઈમ દેખાડ્યો, એટલે ઓલમોસ્ટ 9. એ હજી ચંદ્રોદયનો ટાઈમ છે 9 વાગે. ઈ પછી આપણને જ્યારે દેખાય ત્યારે સાચું એવું કરે છે ગૂગલ વાળાએ. આજે બહુ ચીટિંગ કરી કઈ નાખી. જગ્યા ચીટિંગ કરતા હોય તું? કઈ જગ્યા? મેં તો આપણું જ ભાવનગરનું જ પૂછ્યું 8:52 નું. સવારે એમ જ પૂછ્યું તું તો સવારે 7:52 કીધું તું ને અત્યારે 8:52, 1 કલાક મોડો થઈ ગયો ચાંદ ઉગવાનો ટાઈમ. બસ કરો જલસા. હવે હજી 1 કલાક વધારે. અરે યાર, હું અત્યારે સુધી એમ જ વિચારતી હતી કે હું 6 સાડા 6 તૈયાર થવા માંડીશ, ठीक है 7:30 પોણા 8 સુધી તૈયાર થઈ જઈશ, ठीक है પછી ફોટા વોટા પાડશું, ત્યાં ચાંદા મામા આવી ठीक है જશે, समरिया ચંદ્રોદય થઈ જશે. પણ હવે તો કલાક મોડું કીધું એટલે હજી અત્યારે આઈ થિંક પોણા 7 થયા છે, તો હજી હું 7:30 8 તૈયાર થાવ તોય પતી જાય બધું ટાઈમે. એટલે હવે અત્યારે હું બોર થાઉં છું. બોર તો ઠીક, પણ હવે ભૂખ ને તરસ લાગી છે બહુ. એમ નહીં, ચાંદાને જોઈને પછી કયા ચાંદાને જોવાનું હોય? એટલે ચાંદાને જોઈ લ્યો તમે છન્નીમાં, પછી કયા ચાંદાને જોવાનું હોય? પોતાને ચાંદો કે ચાંદો ભાઈ ગાંડો ન સમજતી ને તું? ગાંડો નથી, મેં એવું કાંઈ નથી કીધું. તમે પોતે ચાંદો પણ એમ નહીં, એમ નહીં, આજનો દિવસ આમ રાખવાનું બધું હથેળી ઉપર, એ તો તમને લાગુ પડે. તમે આજે મને પછી- હથેળી ઉપર રાખો અને પછી પાછી બીજા દિવસે કચરા પોતા કરવાના. ખોટા કેવા ખોટાડા છે, કેવા કીધી તમને. વાસણ ટકવાના. था तो આ રીલ ન શૂટ થતી હો તો તમે આવા મજાક કરો હા, તો છો. એ રીલ ની જ વાત કરું છું. હા, તો એ રીલ માં તો થોડુંક કરવું પડે ને યાર, કોમેડી કરવી તો અહીં કઈ હાચે થોડી કરાવું તમારે પાસે. તમે તો જો સાચું, હું તો હાથે જ કરતો હોઉં છું. Yes, that is correct. ડેડી Not correct. ડેડીની પૂંછડી તન્નુ ને મારી પૂંછડી ત્રીસુ. મેં તૈયાર થવાનું શરૂ કરી દીધું છે. મેકઅપ થોડો ઘણો કર્યો છે અને હવે લાઇનર કરવાની શરૂઆત કરું છું. લાઇનર કરી લઈશ, બધો મેકઅપ થઈ જાય પછી છેલ્લે ચેન્જ કરશું, કેમ કે આનું તો એંગલ નથી આવતું. હા, કેમ કે મેકઅપ કર્યા પછી તૈયાર મતલબ ચેન્જ કરીએ ને તો એ સારું પડે. પહેલેથી હેવી કપડાં પહેરેલા હોય તો પછી મજા ન આવે મેકઅપ કરવાની, અને બહુ ઇરિટેશન, મને તો બહુ ઇરિટેશન થવા માંડે. એટલે હવે હું મેકઅપ કરું છું, બસ લાઇનર ને લિપસ્ટિક ને હું થોડુંક કરી લઉં એટલે મેકઅપ થઈ જશે ડન. અને પછી પહેરશું સાડી અથવા ચણિયા ચોળી. શું પહેરું છું એ હવે તમે આગળ જોજો. સો સ્ટે ટ્યુન્ડ. A few moments later. આવી ગયા છે મારા હીરો તૈયાર થઈને. આગળ જાઓ તો દેખાડો તો. જો daddy ને પહોંચી ગઈ. હે પ્રિશુ, તું રેડી થઈ જા જલ્દી. હા હે પ્રિશુ, જલ્દી રેડી થઈ ચાલ. એલા ભાઈ 9:35 છે ને હજી ચાંદાનો ક્યાંય હતો પતો નથી. અતા પતા લાપતા છે ચાંદા મામા. કેટલી રાહ જોઉં, કેટલી રાહ જોઉં. જોયા ને જાને બેટા, થોડીક રોશની દેખે છે. થોડીક રોશની દેખે એટલે ઉગતો હશે. ઉપર જઈશ. મારે શર્ટ લાવ્યો તમે મિલી ભાભી, તમારા બેસ્ટ ફ્રેન્ડ ચાંદા લઈ આવી. હમણાં પકડી હે પકડી આવો.
ચાંદો આવી ગયો છે. ચલો ફટાફટ ચલો 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 જો અમારી આરતીની થાળી રેડી છે. અને હવે જઈએ આપણે. चांद को देखूं हाथ में जोड़ूं करवा चौथ का व्रत में तोड़ूं तेरे हाथ से पीकर पानी दासी से बन जाऊं रानी आज की रात जो मांगे कोई वो पा जाए रे घर आजा परदेसी तेरा देश बुलाए. તો અમે હવે બધું પૂજા ઉજા કરી લીધી છે અને ફાઇનલી જમવા બેઠા છીએ. જમવામાં આજે છે વાવ પિઝા. એ તો લાપીનો સ્પેશિયલ અમારા બધાના ફેવરેટ છે. તો આજે પંકજે મારી વિશ પૂરી કરી છે પિઝાની. કરો જલસા એને કરવા ચોથ રહી એટલે જલસા કરાવવા. તો બધા જમવા બેસી ગયા છીએ. તો હવે હું જમી લઉં શાંતિથી અને આ વ્લોગને અહીંયા પૂરો કરું છું. આઈ હોપ તમને આ વ્લોગ ગમ્યો હોય તો કમેન્ટ કરજો, લાઈક કરજો, બીજા જોડે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ ફરી પાછા નવા કંઈક વ્લોગમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.